બેન તે તો આજ કેવા લાડવા બનાવ્યા હતા, ફૂલ કઠણ પાણા જેવા, મારથી તો ખવાણા જ નહીં, તૂટે તો ખાવ ને આવા લાડવા બનાવાય બેન. તું પણ મને એક ધારી કહેતી હતી કે લાડવા બનાવ ને તો ઘરમાં ઘી હોય તો હારા લાડવા બને ને. પણ બેન આવા કઠણ કરાય. તું મને હે ને મોનથાળ અપાવ, મારે તો મોનથાળ ખાવો હે. મને પૈસા દે, લાવ હું બજારમાંથી હારો લઈ આવું મોનથાળ. ઉઈ માં, તું તો સમજ કે વાતમાં સમજતી જ નથી. પૈસા નથી એટલે તો મેં હારા લાડવા બનાવ્યા ને, નકર તો ઘી નાખીને હારા ન બનાવવું. પણ મારે મોનથાળ ખાવો હે. હવે આટલું વાળું નાખમાં રોમાં મારા વાણા સાંભળે તો દાંત કાઠી આપડા કવડી મોટી ઠગી થઈને રોવે હે ખાવા હાટું. પણ મારે મોનથાળ ખાવો હે. મોનથાળ અપાવ ને મને. હા હું પૈસાનો કઈક મેળ કરી આવું. ચૂપ થઈ જા હવે રોમાં. હારી નથી લાગતી આવડી મોટી રોવો હોતી. જો આરતીબેન આવ્યા હવે બંધ થઈ જા. આરતીબેન હમણાં કે આવડી મોટી ઠગી રોવે હે. જા તું એક કામ કર, જા ઓલા ડગલા ડુગલી જો જા. હું તને અપાવીશ છે ને અપાવી દે મને મોનથાળ. હા અપાવી જા. તો હું જાઉં. હા જા. આવો આવો આરતીબેન આવો. લે આયા લસણ પડી ગયો છે. બેહો બેહો. અરે ભૂમિબેન, મને તો હે ને આખું શરીર દુખે ને, આખું શરીર આમ ચકડાઈ ગયું હોય ને એવું લાગે. તમે મને માલિશ કરી દ્યો ને. આરતીબેન તમારું શરીર તો જોવો, આમ જોવો તો ખરા. ના હો, મારાથી ન થાય તમારા શરીરનું માલિશ હો. તો ભૂમિબેન એક કામ કરો, મને ખાલી એક હાથ દાબી દ્યો. હું લસણ ખોલું. આટલું નહીં કરો ભૂમિબેન. લાવો. આરતીબેન આ તમને શું થયું? આમ જોતા ખરી તમે દુબરા તો જો થઈ ગયા. આખું શરીર તમારું તો લેવાઈ ગયું. કઈ થયું કે? હાચન ભૂમિબેન હે? હા તો આમ જોવો તો ખરા. કઈ મૂંઝવણમાં હો? ના રે ના ભૂમિબેન, મારે તો ઘરના કારખાના રહ્યા ને માતાજીની દયા કેવી અમારે. હા હો. કઈ અમારે તો કઈ ના રે ના, હું કઈ મૂંઝવણમાં નથી. તો આરતીબેન તમને હે ને લગભગ એદીનો રોગ થયો હોય તો હોય. એમાં શું થાય ભૂમિબેન? અરે એમાં શું થાય? એમાં હારું હારું ખાવાનું મન થાય અને પછી કાંઈ કામ કરવું ન ગમે તમને. અને હે ને આમ માલિશ કોક કરે રાખે ને તો તમને મજા જ આવે રાખે. એવું થાય છે તમને? હા ભૂમિબેન, મને તો એવું જ થાય છે. તો એમાં શું કરવું જોઈએ ભૂમિબેન? અરે રે આરતીબેન, એમાં કઈ મૂંઝાવાનું ન હોય. ઈ રોગ તો મારી મમ્મીને થયો તો. હે ભૂમિબેન? હા તો ભાઈ ભૂમિબેન, એમાં કયા દવાખાને તમારી મમ્મીએ કયા દવાખાનેથી દવા લીધી? અરે આરતીબેન, એમાં કઈ દવાખાને ન જવું પડે દવા લેવા. તો અરે આરતીબેન, એને બધા આહોડિયા નાખીને જયપુરમાં લાડવા મળે હે. તમે લાડવા ખાવ ને એટલે તમને હે ને મચી જાય તમારો આ રોગ. મારા મમ્મી હાટું મેં મંગાવ્યા હે લાડવા. ભૂમિબેન, જયપુર તો છે રાજસ્થાનની, ન્યા ક્યાંક પાસે ન્યા ક્યાંક આવ્યો, ત્યાંથી છેટ મને કોણ મંગાવી દે? અરે આરતીબેન, મેં તમને કેટલી વાર કીધું કે મૂંઝાવાનું નહીં, ગભરાવાનું નહીં. તમે હે ને મારી મમ્મી હાટું મેં લાડવા મંગાવ્યા ને ઈ તમે લઈ જાઓ. મારી મમ્મી પોરબંદર ગયા હે તો હું પાછા બીજા મંગાવી લઈશ. ભૂમિબેન, ઈ લાડવા તો બહુ મોંઘા આવતા હે ને. અરે આરતીબેન, તમે તો કારખાનાના માલિક કહેવાય, તમારે શું ઉપાધિ હોય? હા, ઈ તમારે કઈ ઉપાધિ નથી, પણ કેટલા ના આવે? 1000 રૂપિયા ના આવે. તમે રોકડા દઈ દો એટલે હું પરબારા બીજા મંગાવી લઉં. તે હમું થઈ જાય. હા હા તો લાવો ભૂમિબેન. પણ એને તમારે ઈ લાડવા શીખવા પડે ખાવાનું. પેલા કે કેમ ખાવાનું શીખવું પડશે તમારે. હવે ભૂમિબેન, લાડવા તો ખાતા આવડે જ ને, એમાં શું શીખવાનું હોય? તમે શું ખાવ લે? અરે આરતીબેન, ઈ લાડવા હે ને આહોડિયાની દવા નાખેલા હોય ને એટલે એકદમ કઠણ હોય, કઠણ હોય એકદમ. એટલે તમારે હે ને પેલા ખાંડવા પડશે. હે? હા, ખાંડીને નકર ઈ તૂટે નહીં, એકદમ કઠણ હોય, તૂટે નહીં. એટલે તમારે એના ખાંડી નાખવાના પેલા. અને કાયમ એક જ લાડવો ખાવાનો હો. અને છે ને એમાં 2 ચમચી ઘી નાખવાની અને ગેસ ઉપર હે ને આ મસ્તીનું આમ શેકી લેવાનું, ગરમ કરી લેવાનું. અને પછી તમે ખાઓ ને એટલે તમારા શરીરમાં બહુ અસર કરે. ઘી નાખી ગરમ કરીને ખાઓ ને એટલે. હા તો લાવો, ઈ લાડવા તો લાવો. હા એ બેન, લાવ તો આપણે લાડવા પડાવી દેજે તો. એ હા.
આવે હમણાં જો. લાડવા હા લાવ. દ્યો આરતી બેન. હા લાવો હું એ. આમ બેહો હરખા ભાઈ. બેઠી બેઠી બેહી ગઈ. આલ્યો ભૂમિબેન 1000 રૂપિયો. હા લાવ. અલ્યો. અચ્છા કાયમ એક એક ખાજો હો એટલે તમારે અસર થઈ જાહે મટી જાહે. ભૂમિબેન સારું તો હવે હું જાઉં હો. હા હો હા તમારે બધું મટી જાહે. પકડો તો. હા હા થઈ જાવ ઊભા થઈ જાવ નિરાતે. લાવ. આલ્યો. આવજો હો. એ આવજો જો બેન તારે મંથન લેવો તો ને હા તું પાછી ખમતી નહોતી ને રોવા બેઠી. અલે પૈસા જા તને ગમે ને એવો મોનથાર લઈ આવ મસ્તીનો લઈ આવ પોચો પોચો આપણે બે બેનું ખાઈએ હો. બેન પણ તારું કેવું પડ્યો આપડા લાડવા તૂટતા નહોતા એવાય તે આરતી બેન આગળથી વેચી દીધા ને પૈસા ઊભા કરી દીધા તો પછી હું ભૂમિ બેન લોભિયા હે